આજે વહેલી સવારથી સોનગઢ, વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લામાં આવેલા ધોધમાર વરસાદે જિલ્લાને બાનમાં લીધો હતો, જેમાં નેશનલ હાઈવે ધોવાતા સહિત અનેક નગરની સાથે જિલ્લાઓમાં અનેક સ્થળોએ પાણી ભરાતા લોકોને હેમખેમ કાઢવામાં આવ્યા હતા। જુઓ વરસાદનું વિકરાળ સ્વરૂપ। શ્રાવણના છેલ્લા સોમવાર અને અમાવસનો આજે સંગમ થતા વહેલી સવારથી જ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। માનવીએ પોતાના સ્વાર્થ માટે પર્યાવરણને હાનિ પહોંચાડી તો આજે પ્રકૃતિ પણ પોતાનો બદલો લઈ રહ્યો હોય તેમ વરસાદના રૌદ્ર સ્વરૂપે સમગ્ર તાપી જિલ્લાને પોતાના બાનમાં લીધું હતું। સોનગઢમાં શ્રી રામનગર, સપ્તેશ્વર નગર, ઇસ્લામપુરા વિસ્તાર સહિત અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા। સોનગઢમાંથી પસાર થતા હાઈવે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા, સાથે સોનગઢ બજારના મુખ્ય રોડ પર પાણી થયા હતા, જે ક્યાંક ને ક્યાંક પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવાને કારણે હાલ થયા હોવાનું લોકો જણાવી રહ્યા છે। વ્યારાના મંદકામેશ્વર મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોની ભીડ જામી હતી, પરંતુ ત્યાંથી પસાર થતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મંદિર અને પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા। સોનગઢથી ઘોડા જતા નાળા પર પણ પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, સાથે જ કંસારી નદી, કાવલા, સાદડવેલની સાથે જ હીરાવાડી પાસે સોનગઢ, બરડીપાડા, સાપુતારા હાઈવે રોડમાં ધોવાયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો। ડોલવણ તાલુકો હોય કે પછી ઉચ્છલ, નિઝર, કુકરમુંડા ને વાલુડ, તમામ તાલુકાઓને વરસાદે પોતાના બાનમાં લઈ ગામડાઓને તાલુકા અને ગામડાઓને તાલુકામાં થતી સંપર્ક વિહોણા બનાવ્યા હતા, જેને કારણે ખેડૂતોને અને સામાન્ય જનોને નુકસાન થવાની સાથે સંભાવના વર્તાઈ રહી છે। હવે વરસાદના પાણી ઉતરે ત્યારે સાચી વાસ્તવિકતા સામે આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશાસન તંત્રની નિષ્કાળજીને કારણે લોકો આ વરસાદી પાણીના ભોગ બન્યા હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે, તેની તપાસ પણ થવી જોઈએ। ડોક્ટર બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, સોનગઢ, તાપી।